હવે આપણે નેક્સ્ટ જોઈએ. હવે આપણે ખબર છે કે બળ છે સદિશ રાશિ છે, તો અલગ અલગ પ્રકારના બળો છે એની વચ્ચેનો ખૂણો આપીએ અને તમને એ પ્રકારના ક્વેશ્ચન પૂછી શકે ભૂમિતિવાળા. તો એ ભૂમિતિવાળા થોડાક ક્વેશ્ચન જોઈએ. ચાલો પહેલાં આપણે સમબાજુ ત્રિકોણ લઈ લઈએ. એની બાજુની લંબાઈ એ છે. માનો કે સમબાજુ ત્રિકોણ એ બી સી છે. બાજુની લંબાઈ કેટલી છે? એ છે. સમબાજુ ત્રિકોણ એબીસી એના ઉપર વિદ્યુતભાર માનો કે આવી રીતે આપી દીધો ક્યુ 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 આવી રીતે વિદ્યુતભાર મૂકેલા છે. ધોરણ નંબર 11માં ઓલરેડી આપણે દળવાળા ક્વેશ્ચનો કરી લીધેલા છે, પણ થોડુંક પાછું તમે પ્રેક્ટિસ થાય, બાકી તમને બધા ક્વેશ્ચનો આવડે જ છે. તમને એ કહે કે સી ઉપર રહેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામ બળ મેળવો. સી પર રહેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ મેળવો. આ બધા ક્વેશ્ચનો હજી આપણે રિપીટ કરવાના છે, કે ઓલરેડી 11મા ધોરણમાં ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં આ બધા ક્વેશ્ચનો વિદ્યાર્થી મિત્રો મેં કરેલા જ છે, એટલે એક પ્રકારનું રિવિઝન જ છે. ઓકે, ચાલો સી ઉપર કોણ કોણ બળ લગાડે? તો કે બી લગાડે. અહીંયા ગુરુત્વાકર્ષણ આકર્ષે એટલે આમ લેતા હતા, પણ અહીંયા અપાકર્ષી બળ લગાડે એટલે આ કોને કારણે લાગે? બી વડે લાગે અપાકર્ષણ, અને આ એ વડે લાગે અપાકર્ષણ. આને F1 કહી દો, આને F2 કહી દો. આ બંનેનું પરિણામ બળ મેળવવાનું છે. સી ઉપર લાગતું પરિણામ બળ, એટલે સી ઉપર લાગતું પરિણામ બળ F હોય, જેને FC કહી દઈએ. ચાલો તો બરાબર શું થાય? એની વચ્ચેનો ખૂણો કેટલો છે? 60નો. કે સમબાજુ ત્રિકોણમાં ત્રણેય ખૂણા કેટલા હોય? 60-60ના. એટલે સામસામેના બીજા ખૂણા કેવા થાય? સરખા. એટલે આ 60 તો આ પણ કેટલો થાય? 60. એટલે F1નો સ્ક્વેર પ્લસ F2નો સ્ક્વેર પ્લસ બળ સદિશ રાશિ એટલે સદિશના નિયમથી જોડવાનું થાય, બીજું ખાસ એમાં કંઈ હોતું નથી. અહીં થીટા કેટલો છે? 60નો. ઓકે, ચાલો F1નું સૂત્ર લખીએ. F1 બરાબર શું થાય? તો કે બે વચ્ચેનું અંતર કેટલું છે? એ, કે સમબાજુ ત્રિકોણ છે, તો કે ક્યુ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર. F2નું સૂત્ર તો આ F2 ના છે, એટલે કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર. એટલે અહીંયા F1 બરાબર F2 બરાબર F લેતા, કે આપણું સરળ થાય, કે અહીંયા કિંમતો એ મૂકવી નહીં માટે F લઈ લ્યો. તો શું થાય? F1 એટલે કે F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર પ્લસ 2FF એટલે F સ્ક્વેર. cos 60 એટલે કેટલા થાય? 1/2. બગડો ઉડી જાય એટલે √3F, એટલે √3F એટલે કેટલું થાય? કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર. તો આ રીતે આરામથી બળ મેળવી શકો, જે કોમન ક્વેશ્ચન, એકદમ ઇઝી ક્વેશ્ચન. ઓકે, હજી આગળ જોઈએ આપણે. ફટાફટ લખી લો સ્ક્રીનશોટ પાડીને. આ પ્રેક્ટિસ આપણે કરેલી જ છે, રિપીટ કરાવીએ છીએ. ચોરસમાં પણ જોયું હતું આપણે. એક ચોરસ છે, એની બાજુની લંબાઈ સ્મોલ એ છે. ચોરસ માનો કે A, B, C અને D છે. એના ઉપર વિદ્યુતભાર માનો કે આવી રીતે મૂકેલા છે, બધા ઉપર ક્યુ ક્યુ ક્યુ. તમને એમ કહે કે ડી ઉપર લાગતું પરિણામ બળ મેળવો. ક્વેશ્ચન લખ નાખજો. એક ચોરસ ABCD પર સમાન વિદ્યુતભાર ક્યુ 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 મૂકેલા છે, તો ડી ઉપર રહેલા વિદ્યુત પર લાગતું પરિણામ બળ મેળવો. ચોરસની બાજુની લંબાઈ કેટલી છે? એ છે. ઓકે, ક્વેશ્ચન લખવાનો છે. તો ડી ઉપર પરિણામી બળ મેળવીએ તો કોને કારણે લાગે? તો કે એને કારણે લાગે અપાકર્ષણ, આવી રીતે, જેને આપણે F1 કહી દો. સી ને કારણે અપાકર્ષણ લાગે, F2 કહી દો. આકૃતિ જરૂરી છે. બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90, કે આ 90 છે, એટલે સી બી ને કારણે લાગે અપાકર્ષણ, જેને આપણે F3 કહી દો. આ ત્રણેયને જોડવાના છે, બરાબર. તમે ઘટકો સ્વરૂપે જોડી શકો અને ડાયરેક્ટ પણ જોડી શકો. ઘટકો ઉપર જોડવું હોય તો થોડુંક લાંબુ થાય, ડાયરેક્ટ જોડો તો ઇઝી પડે. આપણે ડાયરેક્ટ જ જોડ્યું હતું. હવે F1 બાજુ લંબાઈ છે, એટલે આપણે અને આપણે F1 બરાબર કેટલું થાય? કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર. F2 એટલે એ પણ એટલું જ થાય, કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર.
કર્ણ કેટલો થાય આપણે ખ્યાલ છે √2a એટલે f3 બરાબર કેટલું થાય kq² √3a નો વર્ગ કેટલો થાય 2a². ઓકે, હવે f1 અને f2 વચ્ચેનો ખૂણો 90 છે, ધ્યાન આપજો. એટલે 90 હોય તો આપણે ડાયરેક્ટ કઈ રીતે જોડીએ? ઓલરેડી કિસ્સા ભણી ગયા આપણે. f1 અને f2 નું પરિણામી બળ f' હોય તો f' બરાબર કેટલું થાય? તો કે √f1² પ્લસ f2². હવે આ બંને સેમ છે, એને આપણે f લઈ લઈએ. કિંમત લખવી સરળ રહી, f² પ્લસ f², એટલે કે √2f. તો આ મળી ગયું તમને f'. હવે f', આ બેનું પરિણામ f', એની હારે આપણે f3 જોડવાનું, તો એની વચ્ચેનો ખૂણો ખબર હોવી જોઈએ. હવે f3 છે કેટલો ખૂણો બનાવે? 45 નો બનાવે. પણ f', આ બેનું પરિણામી f' કેટલો ખૂણો બનાવે એ મેળવવું પડશે. તો f' કેટલો ખૂણો બનાવે? તો આપણે ખ્યાલ છે કે tan θ. માનો કે f1 સાથે θ ખૂણો બનાવે. f1 સાથે કેટલો ખૂણો બનાવે? θ. તો tan θ બરાબર સામેની બાજુ એટલે કે f2 ના છેદમાં પાસેની બાજુ f1. આ બંને તો સેમ છે એટલે 1 આવે, એટલે θ કેટલો આવે? 45. એનો મતલબ કે f1 અને f' અને f3 બંને એક જ દિશામાં છે, કારણ કે f3 પણ f1 અને 45 બનાવે અને f' પણ કેટલો બનાવે? 45. એટલે બંને એક જ દિશામાં છે, એટલે કહી શકાય કે f3 અને f' એક જ દિશામાં છે. માટે ડી ઉપર લાગતું પરિણામ બળ FD બરાબર શું થાય? તો કે બેનો સરવાળો એક જ દિશામાં હોય તો આપણે ખબર છે કિસ્સો સરવાળો થાય, એટલે f' પ્લસ f3. f' એટલે આપણે મેળવેલું જ છે √2f પ્લસ f3 એટલે f/2. એટલે f કાઉન્સમાં શું થાય? √2 પ્લસ 1/2. ખ્યાલ આવ્યો? આ f/2 છે ને, કારણ કે આ f છે તો આ કેટલું થાય? f/2. તો √2f પ્લસ f/2 એટલે f ની કિંમત મૂકી દો તોય ચાલે, kq²/a². આમ લસાલીને પણ કહી શકો 2√2 પ્લસ 1/2. તો આ રીતે પણ તમે જેવો તમારો MCQ નો જવાબ એ રીતે ગોઠવણી આવે. બરાબર? તો આ રીતે ક્વેશ્ચનો એકદમ ઇઝી પડતા હોય. હવે આમાં પણ થોડી ગોઠવણી તમને એમ કહી દે, આ -q કહી હતી, ધ્યાન આપજો. તો કેમ થાય? આ દાખલામાં હાલો કે આ -q આપેલ છે, બી ઉપર -q મૂક્યો તો જવાબ ગણો. હાલો તો કંઈ ફેરફાર ન થાય. f3 છે એ કઈ બાજુ લાગે? આ બાજુ લાગે. ધ્યાન આપજો, f3 છે એ આ બાજુ લાગશે. તો f' અને f3 બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? પહેલાં લખી નાખજો, સ્ક્રીનશોટ પાડી લેજો. હવે બીજો ક્વેશ્ચન, જો આ -q હોય તો f3 આકર્ષણ લાગે ને, એટલે આ એરો આમ આવશે, કે ધન અને ઋણ વચ્ચે આકર્ષણ. f' આમ થશે, f3 આમ થશે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 180. તો કઈ રીતે થાય? તો એને આપણે ગણીએ. ઓકે, તો આટલામાંથી જ બદલાશે, આટલું જ બદલાય. આ સેમ ક્વેશ્ચન આટલું જ બદલાશે. f3 અને f' વચ્ચેનો ખૂણો કેટલો છે? 180. માટે પરિણામ બળ FD બરાબર શું થાય? તો કે આ બેમાંથી કોણ મોટું છે? પરિણામ બળ આમ લાગશે કે આમ લાગશે? તો f' કેટલું છે? √2f. અને આગલું છે f/2. તો મોટું કોણ થાય? f'. એટલે શું આવશે? FD બરાબર f' માઇનસ f3. જો આ મોટું હોત તો f3 માઇનસ f' કરે, કે પરિણામ બળ છે આમ લાગશે, કે આ નાનું છે ને આ મોટું છે, એટલે f' માઇનસ f3. f' કેટલું છે? તો કે √2f માઇનસ આ કેટલું છે? f/2. એટલે f સામાન્ય કાઢી નાખો, કિંમત મૂકી દો kq²/a². અહીં માઇનસ આવશે √2 માઇનસ 1/2. તો આ ખાસ ધ્યાન રાખવું. તો આ રીતે હજી પણ
प्लस माइनस में चेन्ज करी अने ए प्रकारना क्वेश्चनो पूछी सके एमां कोई गभरावानी खास जरूर नथी। जोईए हजी एक क्वेश्चन। चलो जोईए। मानो कि આવી રીતના આપી દીધું ABCD આના ઉપર प्लस क्यू आना ऊपर माइनस क्यू A B C અને D તમને કહે કે D ઉપર લાગતું પરિણામ બળ મેળવો તો આમાં કેમ થાય? આની વચ્ચે કેવું લાગે? અપાકર્ષણ. આની વચ્ચે આકર્ષણ. ધ્યાન આપજો. F2 આ બે વચ્ચે આકર્ષણ F3. હવે તમારે શું કરવાનું? પહેલાં F1 અને F2 ને જોડી દો એટલે આ તમને ખબર છે તમારું પરિણામ બળ F' બરાબર √2F આવે કારણ કે વચ્ચેનો ખૂણો કેટલો છે 90 અને આ ખૂણો કેટલો 45 અને આ પણ કેટલો હોય 45 તો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય 90 એટલે હવે તમારે F' ને F3 ને જોડવા હોય તો કઈ રીતે જોડાય? તો કે FD કારણ કે વચ્ચેનો ખૂણો 90 જ છે F3 નો સ્ક્વેર પ્લસ શું આવે F' નો સ્ક્વેર. F3 એટલે ખબર છે ને કે ભૂલી ગયા? F3 એટલે કેટલું છે F/2 F3 બરાબર KQ²/2A² છે ને અને KQ²/A² ને આપણે કેટલું લીધું F એટલે F/2 એટલે F3 બરાબર F² એનો વર્ગ 4 વત્તા F' 2F² એટલે કેટલું થાય 4 દુ ને 8 8 ને 9 9/4 F² એટલે કે 3/2 F એટલે કેટલું છે KQ²/A². તો આ પ્રકારની નિશાનીઓ ચેન્જ કરે તો પણ તમને આકૃતિ વ્યવસ્થિત દોરતા આવડે તો કોન્સેપ્ચ્યુઅલી કોઈ પણ મિસ્ટેક થાય નહીં. ઓકે, તો બધા પ્રકારના ક્વેશ્ચનો આપણે જોયા. હજી પણ એક ક્વેશ્ચન જોઈએ. ત્રિકોણ છે, ચોરસ છે, તમારે આમાં સદિશના નિયમનો ઉપયોગ થાય. ખાસ કરીને જો સદિશ આપણે વ્યવસ્થિત આવડતું હોય તો આ પ્રકારના ક્વેશ્ચનમાં કોઈ મિસ્ટેક થવાની નથી. અહીંથી આમાં જો આ તમને ના આવડતું હોય તો સદિશ નથી આવડતું કારણ કે આમાં સદિશના નિયમનો ઉપયોગ થાય છે. હજી જો એક ક્વેશ્ચન આપણે કરાવીએ એમાં પ્યોર સદિશ છે. ધ્યાન આપજો, પ્યોર સદિશ. ચેપ્ટર નંબર 1 નથી, અહીંથી સદિશ આવી જાય એટલે સદિશ ધોરણ નંબર 11 આવડશે તો જ આ આવડશે કારણ કે બંનેનો ઉપયોગ કરીને આ કરેલું છે. માનો કે આવી કોઈ ઘડિયાળ છે, ઘડિયાળ છે 12 ઉપર 12 કુલમ મૂકી દે, 1 ઉપર 1 કુલમ, 2 ઉપર 1 ઉપર 1 કુલમ, 2 વાગ્યા ઉપર 2 કુલમ, 3 વાગ્યા ઉપર 3 કુલમ, 4 વાગ્યા ઉપર 4 કુલમ મૂકી દે, 5 ઉપર 5 કુલમ, આ 6 કુલમ, આ 7 કુલમ, આ 8 કુલમ, આ 9 કુલમ, 10 કુલમ, 11 કુલમ. આવી રીતે વિદ્યુતભાર મૂકેલા છે અને એનું સેન્ટર છે એના ઉપર 1 કુલમ મૂકેલ છે અને આ અંતર છે એ 1 મીટર છે. કેન્દ્રથી એની ત્રિજ્યા ટૂંકમાં 1 મીટર છે. આ રીતે વિદ્યુતભાર મૂકેલા છે. તમને એમ કહે આ ઉપર O છે, તમને એમ કહે કે O ઉપર રહેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ મેળવો. કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર પર પરિણામ બળ મેળવો. કેન્દ્ર ઉપર વિદ્યુતભાર કેટલો મૂકેલ છે 1 કુલમ. ધ્યાન આપજો. તો કઈ રીતે મેળવવું? તો અહીંયા ધ્યાન આપજો. હવે આ છે ને એ ક્યુ બળ લગાડે? અપાકર્ષણ બળ લગાડે. ધ્યાન આપજો. અને આ પણ એને અપાકર્ષણ લગાડે. આની વચ્ચે લાગતું બળ કેટલું થાય? ધ્યાન આપજો. 12 અને 1 વચ્ચે કેટલું બળ લાગે? ધ્યાન આપજો. 12 કુલમ અને 1 કુલમ વચ્ચે કેટલું બળ લાગે? F બરાબર F1 કહી દો કે 12 × 1 ના છેદમાં 1 નો સ્ક્વેર એટલે ટૂંકમાં 12K. કઈ તરફ લાગે? તો કે નીચે તરફ. ધ્યાન આપજો, સમજજો ક્વેશ્ચન. હવે 6 કુલમ વડે કેટલું લાગે? 6 કુલમ વડે આ 12 કુલમ વડે છે. F2 કહી દઈએ આપણે કે 6 × 1 ના છેદમાં 1 નો વર્ગ એટલે 6K લાગે. એટલે 12K કઈ તરફ લાગે? નીચે લાગે.
6k કઈ તરફ લાગે? ઉપર. એટલે પરિણામ બળ કઈ તરફ લાગશે? નીચે તરફ. કે 12k માંથી 6k બાદ થઈ જશે, કેમ કે બે પરસ્પર કેવા છે? વિરુદ્ધ. એટલે નીચે કેટલું લાગશે? 6k લાગશે. એટલે પરિણામ બળ F બરાબર કેટલું થાય? 12k માઇનસ 6k બરાબર કેટલું આવશે? 6k. કઈ તરફ? નીચે તરફ. આ 6k ને આપણે F માન લઈએ, ધ્યાન આપજો. 6k ને કેટલું માન લઈએ? F. ધ્યાન આપજો. આ 12k કઈ તરફ લાગે? નીચે. 6k કઈ તરફ લાગે? ઉપર. એટલે પરિણામ બળ કેટલું લાગશે? નીચે 6k, જેને આપણે F કહી દઈએ. ખબર પડી? ઓકે. એટલે અહીંયા આપણે આકૃતિ દોરતા જઈએ. આ કેન્દ્ર, એના ઉપર પરિણામ બળ 12k ને કારણે નીચે કઈ તરફ લાગ્યું? નીચે તરફ. કેટલું? F. કે 6k ને આપણે કેટલું કહી દીધું? F કહી દીધું. ધ્યાન આપજો. એની કિંમત લાસ્ટમાં આપણે મૂકી દેવું. 12 ને કારણે 1 ઉપર કેટલું લાગે? નીચે 12k. 6 ને કારણે 1 ઉપર કેટલું લાગે? 6k. એટલે પરિણામ બળ નીચે તરફ કેટલું? 6k, જેને આપણે F કીધું. રેડી? ઓકે. એટલે આ બેનું કામ પૂરું થયું. હવે આ બેનું જો 7 અને 1 એક જ દિશામાં હોય. આને કારણે કેટલું લાગે? 7k. અને આને કારણે કેટલું લાગે? 1k. એટલે પરિણામ બળ આને કારણે કેટલું લાગશે? આમ 6k. ખ્યાલ આવ્યો તમને? ખબર પડી તમને? અને આ ખૂણા કેટલો થાય? 30 ના થાય ને, કેમ કે ટોટલ કેટલું હોય? 360. તો એક ભાગનું કેટલું થાય? 30 થાય. એટલે અહીંથી આગળનો તો કેટલો થાય? 60 નો. ટોટલ 90 નો હોય. એટલે આમ F લાગશે ને? 6k એટલે F કેટલાના ખૂણે લાગશે? 60 ને ખૂણે. 7 ને કારણે 1 ઉપર કેટલું લાગશે પરિણામી? તો કે આ રીતે કેટલાનો ખૂણો બનાવશે? 60 નો. હવે 9 ને કારણે આમથી 9k લાગશે અને આમથી 3k. એટલે આને કારણે કેટલું લાગશે? 6k. તો એ દોર નાખો. આ 6k. 6k ને આપણે કેટલા કીધા? F. ખ્યાલ આવે છે તમને? 12 ને કારણે નીચે તરફ F. આ 9 ને કારણે આમ 9k લાગશે અને આમ 3k. એટલે પરિણામ બળ કેટલું લાગશે? 9k માઇનસ 3k, 6k, જેને આપણે F કીધું. ઓકે. આ 7k અને આ 1k અપાકર્ષણ. એટલે ટોટલ કેટલું લાગે? આ 6k. ઓકે. હવે આ બાજુથી આ 10k અને આ 4k. એટલે આ બાજુ કેટલું થાય? 6k. કેટલાનો ખૂણો થશે? 60 નો. સોરી 30 નો. એટલે આ 30 ને ખૂણે કેટલો આવશે? F. 11 ને કારણે જો અહીંથી 11k અને અહીંથી 5k. 11 માંથી 5 જાય તો કે 6k. એટલે પાછો 30 નો ખૂણો કેટલું થાય? F. ઓકે. હવે કઈ બાકી રહી છે? તો કે હા, અહીંથી 8k અને અહીંથી 2k. અહીંથી 8k, અહીંથી 2k. એટલે આમ કેટલું થાય? 6k. એટલે 30 ને ખૂણે કેટલું થાય? પાછું 6k એટલે F. તો આ રીતને એની પરિણામે આકૃતિ થાય. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે? સદિશ છે, બાકી કંઈ છે નહીં. કુલમના નિયમથી આકૃતિ દોરાઈ ગઈ. હવે આકૃતિ છે સદિશ સ્વરૂપ, ત્યાંથી આ બધા બળોને આપણે જોડવાના છે. ઓકે. તો આ બધા બળોને આપણે જોડીએ. આ બધા બળોનો x ઘટક લખ નાખીએ. ચાલો આપણે બધા બળોનો x ઘટક. તો F આને આપણે x અક્ષ માની લ્યો, આને આપણે y અક્ષ માની લ્યો. રેડી? આપણે જોડતા આવડે સદિશ સ્વરૂપ જ છે, અહીંથી કોમન છે. ધોરણ નંબર 11 છે, આ 12 નથી. fx બરાબર શું થાય? તો કે f વત્તા આનો ઘટક કેટલો થાય? f cos 30 વત્તા આ ઘટક f કેટલો ખૂણો બનાવે? 60 નો. f sin cos 60. ઓકે. હવે આ ઘટક લખો એટલે કેટલો થાય? નીચે છે એટલે માઇનસ થાય, કે માઇનસ 30 નો ખૂણો બનાવે. એટલે માઇનસ કોસ કૌંસમાં -30 એટલે માઇનસ પ્લસ કોસ 30 થાય. ધ્યાન આપજો.
ખ્યાલ આવ્યો તમને? કોસ કૌંસમાં -30 એટલે પ્લસ કોસ 30, કેમ કે કોસ યુગ્મ વિધેય છે, સદિશ તરીકે જોડવાનું છે, એટલે f cos 30 વત્તા f cos 60. આગળ આવશે 0, એટલે કે f cos 90 લખીએ. ચાલો, માટે x ઘટકનું પરિણામ બળ લખ નાખો. ચાલો, fx cos 30 કેટલા થશે? cos 30 √3/2 વત્તા cos 60 1/2 એટલે f/2 વત્તા cos 30 કેટલું થાય? તો કે √3/2f વત્તા cos 60 f/2 cos 90 0. ચાલો, f/2 વત્તા f/2 f વત્તા f એટલે કેટલું થાય? 2f √3/2 પ્લસ √3/2 એટલે કે 2 આવી જાય, 2 √3/2 એટલે 2 કેન્સલ એટલે √3f. તો આ x અક્ષનું પરિણામ બળ મળી ગયું, ધ્યાન આપજો. હવે y અક્ષનું પરિણામ બળ મેળવી લઈએ. તો અહીંયા લખ નાખું. ચાલો, આકૃતિ વ્યવસ્થિત સમજી લ્યો, ડ્રો કરી લ્યો. હવે એક કાઢી નાખું છું. એક ધ્યાન આપજો, 6k ને f કીધું આપણે, લાસ્ટમાં આપણે f ની વેલ્યુ 6k મૂકવાની છે. આ JEE એડવાન્સનો ક્વેશ્ચન કહી શકો વિદ્યાર્થી મિત્રો. એડવાન્સમાં આ પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે, પણ આ ક્વેશ્ચન તમે જો વ્યવસ્થિત રીતે કરો તો કોન્સેપ્ટ ક્લિયર થાય તો આરામથી નીટના ક્વેશ્ચન એકદમ તમને ઇઝી લાગે. ઓકે, હવે fy એટલે બધા બળના y ઘટક લખતા જવા લો. આ બળનો y ઘટક કેટલો થાય? તો કે f sin 30 વત્તા f sin 60, હાલો ઉપરના બે પર પૂરા, વત્તા આ બળનો y ઘટક f sin 0, બરાબર. આ બળનું ઘટક f sin -30, સાઇન કૌંસમાં -30 માઇનસ આવે આગળ. ખ્યાલ એવો તમને કે સાઇન અયુગ્મ વિધેય છે. 30 વત્તા 30 60 એટલે આ બળ કેટલું બનાવે? 60 નો, એટલે શું આવશે? -f sin 60, અને આ કેટલું આવશે? -f sin 90. જોડે જ છે. ઓકે, ચાલો, માટે એનો y ઘટક fy બરાબર sin 30 એટલે 1/2, sin 60 એટલે √3/2 f, sin 0 0, sin 30 1/2 એટલે -f/2, sin 60 √3/2, sin 90 1 એટલે -f. ચાલો, એટલે y ઘટક લખો જે, તો કે f/2 શું થાય? કેન્સલ. √3/f પણ કેન્સલ, એટલે fy બરાબર શું આવશે? -f. સદિશ સ્વરૂપે લખવું હોય તો અહીંયા શું આવશે? પહેલાં લખી નાખીએ આપણે. ચાલો, -f. તો આ fx ઘટક x ઘટક આવી ગયો અને y ઘટક આવી ગયો. હવે એને સદિશ સ્વરૂપે લખવું હોય તો કેટલું થાય? તો કે f બરાબર fx i કેરેટ વત્તા fy j કેરેટ. એટલે fx કેટલું આવ્યું આપણી પાસે? તો કે 2 પ્લસ f સામાન્ય √3 ઇન્ટુ f i કેરેટ માઇનસ f j કેરેટ. એફની કિંમત મૂકી દઈએ 6k, યાદ કરજો. એટલે 6k કૌંસમાં k એટલે કુલમ અચળાંક છે, 2 પ્લસ √3 i કેરેટ માઇનસ 6k j કેરેટ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પરિણામી બળ મેળવી શકાય. તમે કહેશો કે ઓહો, તો આમાં ઓહો કંઈ જે છે નહીં, માત્ર સદિશના નિયમો છે. ઓકે ઓકે, આગળ જોઈએ. લખી નાખો ફટાફટ. સોરી. ઓકે,
તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, થોડોક ક્વેશ્ચન તમને અઘરો લાગ્યો હશે, પણ વ્યવસ્થિત એને સમજીને કરો તો ખાસ એમાં પ્રોબ્લેમ થશે નહીં. જો તમારું સદીશ ધોરણ નંબર 11 વ્યવસ્થિત નહીં કર્યું હોય તો આ ક્વેશ્ચન તમને બહુ હાર્ડ લાગશે. આગળ જોઈએ. તો આકૃતિ બેઝ બધા ક્વેશ્ચનો પૂરા થયા. હવે સિરીઝ ટાઈપના ક્વેશ્ચન જોઈ લઈએ કે સિરીઝ કઈ પ્રકારની પૂછાય. તો સિરીઝ આધારિત પ્રશ્નો જોઈએ. માનો કે તમને આવી રીતે ક્વેશ્ચન પૂછે કે આ ઉદ્ગમ બિંદુ છે, આ એક શખ્સ છે માન્યું, અહીંયા આવી રીતે 1 માઇક્રોકુલમ મૂક્યું, અથવા 1 કુલમ કહી દઈએ સરળતા માટે. 1 મીટર ઉપર આ 1 મીટર, આ 2 મીટર, 3 મીટર, 4 મીટર, સોરી ચાલો આ 2 મીટર, આ 3 મીટર. ઓકે, આવી રીતે આગળ જોઈએ. અહીંયા આપણે વિદ્યુતભાર મૂક્યો, ધારો કે 1 મીટર ઉપર 1 કુલમ મૂકી દઈએ, 2 મીટર ઉપર 2 નો ઘન એટલે 8 કુલમ મૂકી દઈએ, 3 મીટર ઉપર 3 નો ઘન 27 કુલમ મૂકી દઈએ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો 10 મીટર સુધી મૂક્યું, બરાબર, ધ્યાન આપજો. એટલે આ એક્સિસ આમ કરાય ને કે આવી રીતે, બરાબર. આવી રીતે 10 મીટર ઉપર કેટલા મૂક્યા, એનો ઘન 1000 કુલમ. ઓકે, તો તમને એમ કે આ ઉદ્ગમ બિંદુ ઉપર રહેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામ બળ મેળવો કે બધા એને અપાકર્ષણ લગાડશે. 1 કુલમ લગાડે, 8 કુલમ લગાડે, 27 કુલમ લગાડે. આ બહુ મોટા વિદ્યુતભાર છે ને, કે માઇક્રોમાં જ હોય, નેનોમાં, માઇક્રોમાં, મિલીમાં જ વિદ્યુતભાર હોય, પણ સરળતા માટે આવા લીધા છે આપણે. ઓકે, જાણકારી માટે, કેમ કે 1 કુલમ એટલે તો બહુ મોટો વિદ્યુતભાર થાય વિદ્યાર્થી મિત્રો. ઉદ્ગમ બિંદુ પર રહેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ મેળવીએ. તો 1 કુલમ લગાડે, 8 કુલમ, 27 કુલમ, બધાનો સરવાળો, કે બધા આવી રીતે એક જ દિશામાં થાય, એટલે ડાયરેક્ટ સરવાળો લખી શકો. સદિશ સરવાળો જ લખ્યો કે બધાની દિશા એક જ તરફ થાય. ખ્યાલ આવ્યો તમને? માટે F બરાબર આની વચ્ચે લાગતું બળ બોલો જોઈએ કે 1 × 1/1² 1 મીટર પ્લસ કે આની વચ્ચે કેટલું લાગશે 1 × 8/, આ કેટલું છે 2 મીટર એટલે 2² પ્લસ આવી રીતે ધ્યાન આપજો. ક્યાં સુધી છે તો કે 10 સુધી. તો કે કે 1 કેટલું છે 1000 કુલમ છે ને, કે Q1 Q2 n/r², આ છે એટલે 10². તો અહીં કેટલો આવે કે, અહીં કેટલો આવે 2² 4 એટલે 2 × 2 4 × 8 એટલે 2 આવશે. એટલે અહીં 2k વત્તા આવી રીતે આગળ લખો તો 3k આવશે. અપ ટુ ક્યાં સુધી આ કેટલો આવશે 10² અહીં 1000 એટલે 10, તો આવશે 10k. તો કે સામે કાઢી નાખો તો શું આવશે 1 + 2 + 3 + 4 આવી રીતે ક્યાં સુધી 1 થી 10 નો સરવાળો, 1 થી 20 નો સરવાળો, કે 1 થી 50 નો સરવાળો પણ હોય. તો આમાં કેલ્સી લઈને સરવાળો ન કરવાનો હોય, સૂત્ર આવડવું જોઈએ કે ભાઈ 1 + 2 + અપ ટુ n એનું સૂત્ર શું થાય n (n+1/2). આ સૂત્ર આપણે લખાવેલા છે ધોરણ નંબર 11માં. તો અહીંયા n એટલે કેટલા છે 10, 1 થી 10 નો સરવાળાનું સૂત્ર. તો
એફ બરાબર કે કૌંસમાં એનની કિંમત કેટલી છે 10, 10 વત્તા 1 એટલે 11 છેદમાં 2 એટલે 5 દુ 10 એટલે 11 પંચા 55 એટલે ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો 55 કે જવાબ. તો આ સૂત્ર આપણે આવડવું જોઈએ. 1 થી 10 તો નાનું કહેવાય, ક્યારેક 1 થી 50 આપી દે, 1 થી 100 આપી દે, 1 થી 1000 આપી દે તો કેલ્સીમાં કરવું અશક્ય બની જાય. તો આ સૂત્ર આપણે આવડવું જોઈએ. ક્યારેક વર્ગ આપી દે, માનો કે આ 1 કુલમ, અહીંયા 16 કુલમ, અહીંયા તો કે 56 કુલમ, એવી રીતે આપે તો અહીંયા 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર આવું બને. ખ્યાલ આવ્યો તમને? તો કઈ રીતે કરવું? અહીંયા 1 કુલમનો ઘન, આ 2 કુલમનો 4 ઘાત આપે એટલે 2 ની 4 એટલે 16, 3 ની 4 એટલે 3 ની 4 27, 81 કુલમ, એવી આની 4 10 ની 4 કુલમ, એવો વિદ્યુતભાર આપે તો અહીંયા શું આવશે? આવું બને 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર અપ ટુ 10 સ્ક્વેર, એવું સૂત્ર બને. તો આનું સૂત્ર શું થાય? તો કે n આપણે લખાવેલ છે 2n + 1, સોરી n + 1 2n + 1/6. તો આવી રીતે વર્ગનો સરવાળો. જો ઘનનો સરવાળો બનતો હોય તો એ પણ સૂત્ર લખાવેલ છે 1 ઘન 2 ઘન અપ ટુ n ઘન. એનું સૂત્ર શું થાય? n સ્ક્વેર n + 1 નો સ્ક્વેર બાય 4. તો આવા સૂત્ર આપણે આવડવા જોઈએ, જે ખાસ કરીને JEE મેઇન અને એડવાન્સમાં પૂછાય. નીટમાં આવું ઓછું પૂછાય છે. ખ્યાલ આવ્યો? કેમ કે આપણે તો JEE મેઇન એડવાન્સ કરીએ છીએ તો બધા ક્વેશ્ચનો લેવા એ મારા માટે જરૂરી છે એઝ એ ફિઝિક્સ ટીચર. કેમ કે આપણે JEE મેઇન અને એડવાન્સની પણ લખ્યું છે ટાઇટલ, તો એ પ્રમાણે ક્વેશ્ચનો તો આવવા જોઈએ. ઓકે, તો આ પ્રકારના એડવાન્સમાં પણ ક્વેશ્ચનો આવી શકે. હજી પણ એક એડવાન્સનો ક્વેશ્ચન જોઈએ. ચાલો, મેઇન એડવાન્સ નીટ માટે નથી વિદ્યાર્થી મિત્રો, એડવાન્સ માટેનો છે આ ખાસ કરીને, પણ નીટવાળાને કરવાનો છે. હાર્ડ ક્વેશ્ચન કરો તો જ ઇઝી ક્વેશ્ચનમાં તમારી સ્પીડ આવે, અને જો સ્પીડ હશે તો જ તમે આરામથી 45 ક્વેશ્ચન એ ટાઈમ ડ્યુરેશનમાં કરી શકો. ઓકે, માનો કે આ પ્રકારની સિરીઝ હોય, આ 1 કુલમ, આ -2 કુલમ, આ 3 કુલમ, -4 કુલમ, 5 કુલમ, -6 કુલમ, આવી રીતે ધન ઋણ મૂકા. આ 1 મીટર, આ 2 મીટર, 3 મીટર, આવી રીતે અનંત સુધી મૂક્યું છે આવું. ઓકે, તમને એમ કહી કે આના ઉપર લાગતું પરિણામ બળ મેળવો, ઉદ્ગમ બિંદુ ઉપર રહેલા વિદ્યુતભાર પરિણામ બળ મેળવો, તો શું થાય? F બરાબર આની વચ્ચે તો કે K ધ્યાન આપજો. અહીંયા 2 મીટર ઉપર અહીંયા હજી એક વિદ્યુતભાર મૂકતા ભૂલી ગયા. અહીંયા 1 કુલમ મૂકશું 1 મીટર ઉપર, એટલે આ 2 3 4 5 6. ઓકે, એટલે આની વચ્ચે કેટલું બળ લાગશે? તો કે 1 1/1 સ્ક્વેર. આની વચ્ચે તો કે પ્લસ K1 આ -2, કેમ કે આની વચ્ચે અપાકર્ષી લાગે, આની વચ્ચે આકર્ષી લાગે, એટલે અહીં માઇનસ રાખવું પડે, સદિશ સરવાળો કરીએ છીએ એટલે. અપણ શું આવશે? 2 સ્ક્વેર. એવી રીતે આની વચ્ચે તો કે પ્લસ K1 3 અપણ શું આવશે? 3 સ્ક્વેર પ્લસ K1 -4/4 સ્ક્વેર. આવી રીતે આવતું જશે ઇન્ફાઇનાઇટ સુધી. ચાલો, તો F બરાબર આ કેટલું આવશે? 1. આ કેટલું આવશે? તો કે 2 કેન્સલ થઈ જાય એટલે -1/2 પ્લસ 1 3 ઉડી 1 3 રહે એટલે +1/3 -1/4 +1/5 -1/6 +1/7. આવી રીતે અનંત સુધી આવે. હવે આનું સૂત્ર યાદ કરવાનું છે. આ K કોમન નીકળે, ધ્યાન આપજો.
आ के छे केवो निकळे कॉमन तमे कहो कि साहेब के क्या गायब थी गयो कूलम अचळांक के कॉमन हवे आनुं सूत्र याद करो आनुं सूत्र जोता ज ख्याल आवे कि आनुं सूत्र शुं थाय ln2 अथवा तो 2.303 के log 10^2 log 10^2 કેટલા થાય 0.3010 વિદ્યાર્થી મિત્રો આનું સૂત્ર ડાયરેક્ટ ખ્યાલ છે કેટલું થાય ln2 થાય આ સિરીઝ જ છે બેકીમાં માઇનસ હોય અને એકીમાં કેવું હોય પ્લસ હોય જો તો આ સૂત્ર શું થાય આ સિરીઝનું ln2 થાય અને ln2 એટલે 2.303 10 ના બેઝમાં એટલે 2.303 ગુણ્યા એક કેની વેલ્યુ મૂકી દો તોય ચાલે 9 ગુણ્યા 10 ની 9 ગુણ્યા log 10^2 0.3010 તો આ રીતે જે જવાબ આવે એ ન્યૂટનમાં મેળવી શકો તો એ કેલ્સીનો ઉપયોગ કરીને કરી નાખજો બાકી આ જવાબ તમારો તમે નીટમાં હોય તો કેલ્સીનો યુઝ ન થાય તો આ જ હોય ડાયરેક્ટ અથવા તો એપ્રોક્સિમેટલી ગુણાકાર કરી શકો ઓકે તો આ પ્રકારની સિરીઝવાળા ક્વેશ્ચનો પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની પણ સિરીઝ હોય ક્યારેક તમારું સૂત્ર છે આ પ્રકારનું બનતું હોય તો એનું સૂત્ર આપણે ખ્યાલ છે કે 1 + 1/2 + 1/4 પ્લસ જેવી ગોઠવણી જો ગોઠવણી કરીને આ પ્રકારનું સૂત્ર બને 1/16 આપણે ઓલરેડી ભણી જ ગયા છે ધોરણ નંબર 11માં સિરીઝ મેં તમને આ કરાવેલી જ છે અપ ટુ ઇન્ફાઇનાઇટ હોય તો આનું સૂત્ર આનો સરવાળોનું સૂત્ર શું થાય Sn બરાબર એના છેદમાં શું થાય 1 - r આનો સરવાળો શું થાય તો કે Sn એના છેદમાં 1 - r અને r બરાબર શું થાય તો કે બીજું પદ ભાગ્યા પેલું પદ અથવા તો આ ભાગ્યા આ ત્રીજું પદ ભાગ્યા બીજું પદ અથવા તો ચોથું પદ ભાગ્યા ત્રીજું પદ એટલે આ ભાગ્યા આ કરો તો કેટલું આવશે 1/2 એટલે r ની કિંમત કેટલી થાય 1/2 થાય એ એટલે પ્રથમ પદ માટે Sn બરાબર શું થાય તો કે a એટલે 1 પ્રથમ પદ 1 છે છેદમાં 1 - r એટલે 1 - 1/2 એટલે કે 1/2 એટલે કેટલું આવશે છેદનો છેદાંશ 2 તો આ સિરીઝ હોય આવી તો એના બરાબર કેટલા થાય 2 થાય તો સામાન્ય ગોઠવણી આમાં કરો તો આ પ્રકારની સિરીઝ પણ બને તો મોસ્ટલી આ પ્રકારની સિરીઝો બનતી હોય આનાથી કોઈ સિરીઝો અલગ અલગ પેપરમાં આવતી નથી કે પછી મેન હોય એડવાન્સ હોય કે નીટ હોય ઓકે નીટમાં આ પ્રકારની સિરીઝ આવી શકે વિદ્યાર્થી મિત્રો કે આ ઇઝી છે સિરીઝ ઓકે આગળ જોઈએ હવે આપણે દોરી અને બોલવાળા ક્વેશ્ચન જોઈ લઈએ જે 3-4 પ્રકારના અલગ અલગ ક્વેશ્ચન છે દોરી અને બોલવાળા ક્વેશ્ચન જે કુલમ નિયમના આધારિત જ છે તમારી ટેક્સ્ટબુક જૂની ટેક્સ્ટબુક છે એમાં ઉદાહરણ નંબર 5-6 છે એ એક પ્રકારનો આ જ ક્વેશ્ચન છે લખ નાખજો દોરી અને બોલવાળા પ્રોબ્લેમ જે જેડબલઈ નીટમાં પૂછાતા હોય ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જેડબલઈ મેઇન એડવાન્સમાં આ ક્વેશ્ચનો આવા બહુ પૂછાય ઓકે ઓકે કઈ રીતે જો માનો કે આધાર છે આવી રીતે બે ગોળા છે આ ગોળા છે સંપર્કમાં છે દોરી લંબાઈ L છે આ ગોળાને વિદ્યુતભાર આપીએ માનો કે 2Q વિદ્યુતભાર આપીએ સરળતા ખાતર કેટલો વિદ્યુતભાર આપીએ 2Q તો આ બંને ગોળાને 2Q વિદ્યુતભાર આપો એટલે બે વચ્ચે અપાકર્ષણ લાગે અને બંને ગોળામાં કેટલો વિદ્યુતભાર જાય છે QQ કે આ બંને ગોળા સમાન ગોળાઓ છે આને આપણે 2Q વિદ્યુતભાર આપીએ
ક્યુ આપો તો Q/2 અને 2Q આપો તો બંને વચ્ચે કેટલો ખૂણો બનશે ધ્યાન આપજો. બંને ગોળાઓ અપાકર્ષણ લાગશે અને બંને ગોળામાં QQ જશે. એટલે કે 2Q આપો એટલે બેમાં અડધો અડધો એટલે QQ જાય અને વચ્ચેનો એક કોઈ ખૂણો બને. માનો કે ખૂણો છે 2θ લઈ લઈએ. શા માટે 2θ? કેમ કે ભાગ પડવો હોય તો θ પડે, બાકી કેમાં કોઈ રોકેટ સાયન્સ નથી. ચાલો, તો આમાંથી તમને શું પૂછે? તો તમને આવી રીતે કહી દે કે આ વિદ્યુતભાર આપી દે, આ θ આપી દે, તમને એમ કહે કે ગોળાનું દળ મેળવો. ક્યારેક દળ આપી દે તો θ મેળવવાનું કહે, θ આપી દે તો કોઈ બીજી વસ્તુ મેળવવાની કહે, પણ આપણે સૂત્ર લખતા ફાવે એટલે બધી વસ્તુ મેળવતા આવડે. ચાલો, તો આ બંને ગોળા વચ્ચે 2θ જેટલો ખૂણો બની ગયો અને અત્યારે કેમાં છે? તો કે સંતુલન અવસ્થામાં છે, કે બંને અત્યારે આમ સ્થિર જ છે. પહેલાં આ રીતે સંપર્કમાં હતા, 2Q આપ્યો એટલે બેયમાં ધન વિદ્યુતભાર એટલે અપાકર્ષણ લાગ્યું. માનો કે આ અંતર x થયું, આ વચ્ચેનું અંતર, તો અપાકર્ષણ બળ કેટલું લાગશે? તો કે F બરાબર kq²/x² જેટલું અપાકર્ષણ લાગશે. આને અપાકર્ષણ લગાડે, આને લગાડે. કોઈ એક ગોળા ઉપર ક્યાં બળ લાગે ને એ જોઈ લો, કારણ કે સંતુલનમાં છે. તો આ ગોળા ઉપર નીચે ક્યુ બળ લાગે, એનું દળ m હોય તો નીચે બળ ક્યું લાગે? mg. આ દોરીમાં ક્યું બળ પેદા થાય? તણાવ બળ T. હવે આ ખૂણો 2θ છે તો અડધો ખૂણો કેટલો થાય? θ. આ θ હોય તો આના બે સમાંતર લાઈન છે, ધ્યાન આપજો. તો આ θ હોય તો આ પણ કેટલો થાય? θ. એટલે તણાવ બળના બે ઘટક. આ ઘટક કયો થાય? T cos θ નજીકનો ઘટક, અને આ શું થાય? T sin θ. એટલે જેટલું બળ F આમ લાગે એટલું T sin θ આમ લાગે, જેટલું T cos θ ઉપર લાગે એટલું જ બળ ક્યાં લાગે? mg. માટે આ કેમાં છે? અત્યારે સંતુલનમાં છે. તો ગોળાના સંતુલન માટે શું લખી શકાય? બોલો જોઈએ. તો કે T sin θ ઇઝ ઇક્વલ ટુ F અને T cos θ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? mg. તો જ એ સંતુલન મારી. આ બંનેનો ગુણોત્તર લઈ લો, સમીકરણ 1 અને સમીકરણ 2. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા શું આવશે? tt ઉડી જશે, સાઇનના છેદમાં કોસ એટલે શું આવશે? tan θ બરાબર શું આવશે? f ના છેદમાં mg. f ની કિંમત મૂકી દો. f ની કિંમત કેટલી છે? kq²/x² mg. હવે તમને લંબાઈ આપી દીધી હોય, આ x ના આપ્યું હોય તો x પણ મેળવી શકાય. એટલે હવે અહીંયા શું લખી શકો? sin θ બરાબર સામેની બાજુ અને છેદમાં શું થયા? કર્ણ. sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. આકૃતિ ઉપરથી sin θ સામેની બાજુ કેટલી થાય? x/2. આટલું x તો આટલું કેટલું થાય? x/2. એટલે સામેની બાજુ x/2 છેદમાં કર્ણ એટલે l, એટલે x ની કિંમત કેટલી થાય? 2l sin θ. તો x ની કિંમત તમે અહીંયા રાખી શકો 2l sin θ. તો tan θ બરાબર શું આવશે? ઓકે, tan θ બરાબર kq²/x² ની કિંમત, અથવા ડાયરેક્ટ તમે એ લાસ્ટમાં કરી નાખો ચાલે. અહીંયા પર તમારે દળ મેળવવાનું છે ને, એટલે દળના કરતા કરો તો દળ બરાબર શું થાય? m બરાબર કેટલું થાય? તો કે kq²/x² g tan θ. જ્યાં x બરાબર કેટલું મૂકી દેશો તમે? 2l sin θ કરી અને x મેળવી શકો. અને આ રીતે તમે અલગ અલગ કિંમતો આપી દઈ તો આરામથી તમને આ રીતે દળ મળી જાય.
તો આ રીતે પહેલા પ્રકારનો જે ક્વેશ્ચન છે એ દળ આપી દે, જો દળ આપી દે તો તમને થીટા મેળવવાનું કહી તો થીટા મળીએ, તો તમને આ રીતનો ક્વેશ્ચન પૂછી શકે. જૂની ટેક્સ્ટબુકમાં તો ઉદાહરણ નંબર 5 અથવા 6 છે. જૂની ટેક્સ્ટબુક લઈ બુક સ્ટોર અથવા કોઈ વિદ્યાર્થી પાસે, અને એના ક્વેશ્ચનો ખાસ કરીને નીટ અને જેડબલ્યુ માટે ઘણા બધા સારા છે. એની પાછળની 20-25 MCQ આપેલી છે, એ પણ તમે સોલ્વ કરો તો ખાસ કરીને તમને આ એક્ઝામોમાં બહુ ફાયદો થાય.